મિત્રો, ગુજરાતની ધરતી પર એક એવો જેઠાવાળો થયો જે વીરગતિને પામ્યો અને તેની સાથે જ પછી માંગડાને લઈને એની માતા પોતાના પિયર ભૂમલી ગામ આવી, જ્યાં યાદો પણ હતી અને સંઘર્ષની શરૂઆત. મામા ભાણ જેઠવાએ તેને પોતાના દીકરાની જેમ સાચવ્યો, તેને શસ્ત્રો શીખવાવ્યા અને આમ કરતા કરતા ભૂમલી ગામની બાજુમાં પાટણ નામનું એક નાનું ગામ હતું. ત્યાં રહેતા એક નગર શેઠની દીકરી પદ્મા બંધાણો. પદ્મા વાણિયાની દીકરી અને માંગડો રાજપૂત કદાચ આ જન્મનો નહીં પણ રીતે બંધાણા. હવે એક દિવસ ભૂમલી નગરમાં અચાનક હાકલ પડી. દોડો દોડો! કાગવડ ગામનો બાયડ ચાવડો પોતાના લશ્કર સાથે આવી રહ્યો હતો. આપણા ગામનું ગાયોનું ધણ બળજબરીથી વાળીને લઈ જવામાં આવતું હતું, પણ એ જોતા જ ગામના જુવાનોના લોહીમાં ઉકળાટ આવી ગયો. એવામાં એક અનુભવી શૂરવીર આગળ આવ્યા. મામા ભાણ જેઠવા બોલ્યા, સૌ યુદ્ધે ચડજો. મામા ભાણ જેઠવાએ એમ પણ કહ્યું, એને કંઈ કહેતા નહીં, કારણ કે એ પારકી થાપણ છે. અને બહાર જાગતા જરે એ શૂરવીરે જોયું, આખોય દરબારગઢ સૂનો પડ્યો હતો. ના કોઈ સિપાહી,